કરજણના ઉમેદવાર અક્ષય પટેલની છાપ સુધારવા પ્રયાસ હાથ ધરાયા। એમએલએ શૈલેષ સુરડાએ અક્ષય પટેલનો બચાવ કર્યો। અક્ષય પટેલ ખેડૂતો માટે ₹25 કરોડમાં વેચાયા। ગાંધાર સુગરના ખેડૂતોને ₹25 કરોડ ચૂકવ્યા આવું કહેવું છે સુટ્ટાનું। ખેડૂતોને પૈસા ચૂકવ્યા એટલે તેઓ ભાજપમાં જોડાયા। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, શૈલેષ સુટ્ટાનું જે નિવેદન સામે આવ્યું છે અક્ષય પટેલ બાબતને લઈને, શું અત્યારે તેને લઈને રાજકારણમાં જોવા મળી રહી છે હલચલ? બિલકુલ, જેવી રીતે કોંગ્રેસના અગાઉના વિધાનસભાના જે ધારાસભ્ય હતા અક્ષય પટેલ, તેઓ હવે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે અને ભાજપથી ઉમેદવારી કરી રહ્યા છે। પરંતુ કરજણના તમામ જે મતદારો છે તેઓમાં રોષ છે કે પૈસા માટે અક્ષય પટેલ કરોડોમાં વેચાયા છે અને જેના કારણે હવે ક્યાંક કિરીટસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર સામે ક્યાંક હવે અઘરું પડી રહ્યું છે। તેના કારણે જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓ જ્યારે હવે મેદાનમાં આવી ચૂક્યા છે ત્યારે આજે જિલ્લાના જે ધારાસભ્ય ડભોઈના શૈલેષ મહેતા પણ હવે મેદાનમાં આવ્યા છે અને તેઓએ બચાવ કરતા કહ્યું છે કે અક્ષય પટેલ વેચાયા જરૂર છે, પરંતુ એ પોતાના માટે નથી વેચાયા। તેઓ 25 કરોડ જે ગાંધા સુગરના ખેડૂતોને આપવાના હતા અને ભાજપ સરકારે 25 કરોડ આપ્યા છે ખેડૂતોને, તેને લઈને તેઓ ભાજપમાં આવ્યા છે। એટલે તેઓ ખેડૂતો માટે વેચાવ્યા છે, પોતાના અંગત સ્વાર્થ માટે નથી વેચાવ્યા એમ કહીને હવે જે બચાવ કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે કે શા કારણે હવે ભાજપના નેતાઓએ અક્ષય પટેલના મામલે બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું છે। આભાર કૃણાલ, પરંતુ આ પણ કઈ રીતની રાજનીતિ કહી શકાય કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો માટે થઈને નેતાએ વેચાવવું પડ્યું? મતલબ કે કઈ રીતનું તંત્ર, કઈ રીતની સરકારની નીતિ રીતિ આ તમામ બાબતને લઈને સવાલો ઉપસ્થિત થાય છે।